વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્ર. ખેતી ક્ષેત્રની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો આપણે છેલ્લે કૃષિની વર્તમાન સ્થિતિ વિશેનો અભ્યાસ કરી ગયા છીએ, તો એના વિશેની આપણે માહિતી મેળવીશું. હાલમાં બીજો પ્રશ્ન આગળ ચાલી રહ્યો છે. નીચી ખેત ઉત્પાદકતાના કારણો. તો કે ભારત કૃષિ પ્રધાન દેશ હોવા છતાં શા માટે ખેત ઉત્પાદકતા નીચી રહે છે? અને ખેતીને સંલગ્ન ઘણી પ્રવૃત્તિઓ છે, એમાં આજે પણ સમસ્યાઓ છે. તો એનું કારણ શું? અને એ સૌથી સમજવા જેવી બાબત છે. ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં આ દેશમાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ પ્રવર્તે છે. જે પૈકીની એક મોટી સમસ્યા એ છે કે નીચી ખેત ઉત્પાદકતા છે. ખેત ઉત્પાદકતા વાસ્તવમાં પ્રતિ હેક્ટર તથા ઉત્પાદન અથવા હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે, જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ નીચી જોવા મળે છે. જેના મુખ્ય કારણભૂત પરિબળો નીચે મુજબ છે. ભારતમાં મિત્રો ખેત ઉત્પાદકતા શા માટે નીચી જોવા મળે છે? એમાં 3 કારણો નીચે મુજબના રહેશે. એક સંસ્થાકીય પરિબળ, બીજું ટેકનોલોજીકલ પરિબળ અને ત્રીજું અન્ય પરિબળ. તો એમાં આપણે સંસ્થાકીય પરિબળ વિશે સમજવા જઈએ તો ખેત ઉત્પાદકતાના કારણોમાં પહેલું છે સંસ્થાકીય પરિબળ. કે ભાઈ ખેત ઉત્પાદકતા પ્રતિ હેક્ટર દીઠ જે હોવી જોઈએ એ આપણા દેશમાં કેમ નથી? તો એમાં આપણને જે વાત કરી છે એ પ્રમાણે સંસ્થાકીય પરિબળના કારણે ભારતમાં ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. સામાન્ય રીતે મિત્રો આપણે જોઈએ તો એમાં પહેલું જે પરિબળ કીધું છે એ સંસ્થાકીય પરિબળ છે, અને એનો અભ્યાસ આપણે કરીશું. એમાં પહેલું છે કે ભારતના જે ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે, તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. મિત્રો, સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે ખેડૂતો, અને એને શું અસર કરતા કે ભૌતિક એટલે કે સુવિધાઓ, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળો એને અસર કરતા હોય, એ દરેક બાબતોને સંસ્થાકીય પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય, ખેતીનો વિકાસ સતત ઓછો થવા અથવા નિમ્ન સ્તરનો રહ્યો હોય છે, જેથી ખેતીની નીચી ઉત્પાદકતા જોવા મળે છે. આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથા, ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જમીનદારી પ્રથા ચાલતી, મહેસૂલ ઉઘરાવવાની પ્રથા ચાલતી, મહાલવારી પ્રથા ચાલતી, રૈયતવારી પ્રથા ચાલતી, ખેત ધિરાણની સવલતો અને એની જે ખેત વેચાણની વ્યવસ્થાઓ હતી, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ કર્યો. આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા નકારાત્મક રહેવાના કારણે ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. જમીન, પહેલો પોઈન્ટ આપણે એમાં જોવાનો છે આપણે કે ભાઈ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથામાં શું હતો? તો આપણે જોઈએ તો ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ હતી.
જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણોતીઓ ખેતી કરતો અને એના બદલામાં સ્વાભાવિક રીતે જે જમીન વાળા ખેડૂતો હોય, ખેત મજૂરો હોય, એના દ્વારા ખેતી થતી હોય. હવે આ ખેત મજૂરો દ્વારા ખેતી જે કરવામાં આવતી હતી, દરેક પ્રથામાં માત્ર જમીન પર ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં જમીનદારી કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અને અથવા ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું ખેત ઉત્પાદન રહેવા દઈ બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા હતા. હવે બનતું એવું છે, ખેડૂતો ખેતી કરતા એના બદલામાં એને ભાડા પેટે કે અમુક નાની રકમ ચૂકવવાનું નક્કી થયું હોય, પરંતુ બનતું તો એવું કે એ રકમ નાના ખેડૂતો માટે ખૂબ મોટો હિસ્સો થઈ જતો અને મોટા ભાડા પેટે એ આ પ્રકારનું ઉઘરાણું કરતા હતા. મોટા ખેડૂતો નાના ખેડૂતો પાસેથી લઈ લેતા અને આ ખેડૂત પાસે માત્ર જીવન નિર્વાહ એટલે પોતે ઘરે માત્ર ખાઈ શકે એટલું જીવન નિર્વાહ ભાડા પેટે રાખતા હતા, રહેવા દેતા હતા. મોટા ખેડૂતો નાના પાસે બહુ ઓછું રહેવા દેતા હતા. ત્યાર પછી મિત્રો એવું કીધું છે કે ભાઈ બાકીનું બધું વધારાનું જે ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા, જેના કારણે ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં રસ રહેતો નહોતો. ખેત ઉત્પાદકતા નીચે રહેવાનું કારણ આ પણ હતું કે ભાઈ ગમે એટલું ઉત્પાદન કરી આપણને ક્યાં કાંઈ ફાયદો છે, ખેડૂતો લઈ જ જવાના છે ને, મોટા ખેડૂતો એની પાસેથી લઈ જાય. તેઓ ખેત ક્ષેત્રના ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો પણ અજમાવતા ન હતા, જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામતું હતું. આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત કરતું ન હતું, એટલે જોઈએ તેટલું ઉત્પાદન ખેતીમાં નહોતું મળતું. આઝાદી પૂર્વે ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડ હક, સલામતી અને શાંત એટલે કે ભાડા નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા, પરંતુ આ કાયદાઓનો સંપૂર્ણપણે અમલ ન થઈ શકતા ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાયા નથી અને સરવાળે કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન વિકટ બન્યો છે. હવે બન્યું એવું મિત્રો કે કૃષિ ક્ષેત્રની અંદર જમીનદારી પ્રથાને કારણે જે સંસ્થાકીય પરિબળો ઉપસ્થિત થયા અને જે વિકાસ થવો જોઈએ તે ન થઈ શક્યો. આઝાદી પહેલાંના સમયમાં ખેડે તેની જમીન આ કાયદાની હેઠળ હક સલામત બને તે માટે નિયમન અમુક કાયદાઓ નક્કી કર્યા, પરંતુ જોઈએ તેટલો હજી પણ તેમાં વિકાસ ન થયો અને પરિણામે જમીન મહેસૂલ ઉઘરાવવાની જે પ્રથા હતી એમાં સરકાર સફળ ન થઈ શકી, નિયમન નક્કી ન કરી શકી અને પરિણામે ખેડૂતોનું જે શોષણ હતું એ એઝ ઇટ ઇઝ રહ્યું, એમાં કાંઈ ઘટાડો થયો નહીં. ત્યાર પછી મિત્રો આપણને વાત કરવામાં આવી છે કે ભાઈ ખેત ધિરાણ. ભારતમાં મોટાભાગના ખેડૂતો ગરીબ અને એનો સામનો કરતા જોવા મળ્યા છે, જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરવા શક્તિમાન બને છે. સ્વાભાવિક છે, આપણે જાણીએ છીએ બધી ખેડૂતોને ધિરાણ મળી રહે તો એના બદલામાં એ સારું એવું બિયારણને, ખાતરને, જંતુનાશકને દવાઓ મેળવી શકે છે અને શક્તિમાન બને છે. ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને છે, પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાંને ધીરનારની મોટી ભૂમિકા જોવા મળે છે. આજે જે નાણાં એની જે ખેડૂતો બીજા પાસેથી લેવાય છે ખાનગી હોય છે. ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. એટલે કે પહેલાં 72% લોકો ખેડૂતો પાસેથી, મોટા ખેડૂતો પાસેથી, નાના ખેડૂતો પછી એ ધિરાણ આપતા શાહરૂકારો હોય, પ્રાઇવેટ મતલબમાં ખાનગી ધિરાણ કરતા હોય એનો વ્યાજ દર ખૂબ ઊંચો એની પાસેથી લેવા જતા હતા. આ ધિરાણ તેઓ ખૂબ જ ઊંચા વ્યાજ દરે ખેડૂતોને પૂરું પાડતા હતા. આ ઉપરાંત તેઓ હિસાબમાં ગડબડ કરી ખેડૂતોને છેતરતા હતા. હવે બને એવું કે ખેડૂતોને વ્યાજના દરની અંદર વ્યાજ દર ઊંચો થઈ જાય, ગણતરી કરતાં ફાવતું ન હોય અને ઘણીવાર તો ઊંચો વ્યાજ દર લઈ અને ખેડૂતોને છેતરપિંડી કરવાનું કામ કરતા હોય છે. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેન્કોનું વિસ્તરણ કરતાં નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકોનું મહત્ત્વ ઘટતું ગયું. સરકારે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું અને 1982થી
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની રચના કરી. આ ધિરાણથી લોકોને છુટકારો મેળવવા માટે 1975માં રિજિયનલ રૂરલ બેંક RRBSની સ્થાપના કરી અને 1982માં નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની રચના કરી. સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધ્યો છે તેમજ આ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધીરાણનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ખેત ધિરાણ પૂરું પાડવામાં આવે છે, જ્યારે બાકીનું મોટાભાગનું ખેત ધિરાણ વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. એટલે કે એક સમય એવો હતો કે અત્યારે વર્તમાન સમયમાં નાણાં ધીરાણનો જે વ્યવસાય કરતા લોકો દ્વારા છે એ માત્ર હવે એ 72%ની જગ્યાએ 27% પ્રમાણ જે છે હવે પૂરું પાડવામાં આવે છે, જ્યારે બાકીનું બધું જ પ્રમાણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે, સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોનો સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણમાં ખેત ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી કૃષિ ક્ષેત્રની આવક નહિવત રહેતો હોવાથી ખેડૂતોને વધુ ઉત્પાદકતા મેળવવા કે ખેતીજન્ય કામ કરવાનું આકર્ષણ રહેતું ન હતું, જેના કારણે કૃષિ ક્ષેત્રમાં સતત નીચી ઉત્પાદકતા જોવા મળે છે. સ્વાભાવિક રીતે મિત્રો આપ સમજી શકો છો કે ભાઈ ખેત ઉત્પાદકતા જે છે એ સ્વાભાવિક રીતે આપણે જોઈએ એ પ્રમાણે આપણને એમાં જે વ્યાજદરે ખેડૂતો ધિરાણ લેતા હોય છે એ વ્યાજદર ખૂબ ઊંચા હોય છે અને પરિણામે ખેડૂતોને સ્વાભાવિક રીતે જે મળવું જોઈએ તે પ્રમાણે એનું ઉત્પાદન ન મળે એટલે મોટું મૂડીરોકાણ કરીને ઉત્પાદન લેતા નથી. પરિણામે ખેત ધિરાણ જે છે એમાં બિયારણને જંતુનાશક દવાનો જે ઉપયોગ કરવો જોઈએ તે થતો નથી અને મોટાભાગનો ખર્ચ વ્યાજદરમાં ને એમાં જતો રહે છે. એટલા માટે ખેડૂતો જે છે એમાં રસ લેતા નથી અને ઉત્પાદન વધતું નથી. ત્યાર પછી મિત્રો તમને કીધું છે આગળના પોઈન્ટમાં કે ભાઈ સ્વાભાવિક રીતે નવો પોઈન્ટ કીધો કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. આગળના સમયની અંદર જે વેચાણ વ્યવસ્થા હતી કેવી હતી એના વિશે વાત કરી છે આમાં. તો કે ભારતમાં નબળા પાયાના માળખાને કારણે અંતરિયાળ ગ્રામ વિસ્તારો અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ રસ્તા કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય નહોતી. ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. એટલે ઉત્પાદન થાય ત્યારે અને સગવડ ન હોય, વાહન વ્યવહારની જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ એની સગવડ ન હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાવ જોવા જઈએ તો અલગ અલગ હોય. એમાં ખેત ઉત્પાદન પહેલાં ને ત્યાર પછી બજાર ભાવમાં ખૂબ મોટો તફાવત જોવા મળતો હોય છે. મોટાભાગે ખેત પ્રદેશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહખોરોને મળે છે. દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત પ્રદેશોને ઘણીવાર ઉત્પાદન પહેલાં સ્થાનિક શાહુકાર કે દલાલને વેચી દેવા પડે છે. ખેડૂતો ઓછા માહિતીગાર હોવાથી બજાર અંગેની જાણકારી, બજાર ભાવ અંગેની જાણકારી, બજારમાં વેચાણની પદ્ધતિની જાણકારી વગેરે ન ધરાવતા હોવાથી બને છે એવું કે પોતાના ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી, જેને કારણે તેઓ નિરાશાવાદી બને છે. હવે આપણા દેશની અંદર ન તો ખેત પેદાશ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા છે કે ન તો ખેતી કરવા માટેનું કોઈ યોગ્ય માળખું તૈયાર કરેલું છે. આવા સંજોગોમાં બને છે એવું કે ખેડૂતોનું શોષણ થાય છે અને વચેટિયાઓ લાભ લઈ જાય છે અને પૂરતા પ્રમાણમાં કૃષિ વેચાણ વ્યવસ્થાનો લાભ ખેડૂતોને મળતો નથી અને ખેડૂતોનું શોષણ થાય છે અને એ લોકો ખેતી કરવા માટે અસમર્થ અને નિરાશાવાદી બને છે. ત્યાર પછી મિત્રો તમને વાત કરવામાં આવી છે કે ભાઈ ગ્રામીણ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા. ભારતના ખેડૂતો મોટાભાગે પ્રારંભવાદી અને અપૂરતી માહિતીવાળા છે, એટલે કે ભગવાનના ભરોસે બેસી રહેવાવાળા છે. ગ્રામ્ય સમાજ જૂની પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલા છે. તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી, હે ઈશ્વર તારાથી ભરોસે જે થવું છે તે થાય, એટલે કે ઈશ્વરે આપેલી સમસ્યાઓ અથવા અભાવનો શિકાર સમજી બેઠા છે કે ભગવાનના કારણે મારા નસીબ આવા હશે એટલે મને આવું હશે એવું માનીને બેઠા છે, જેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષિત રહે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓમાં હોતી નથી. તેના કારણે
ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે. હવે ગામડાની વ્યવસ્થા જે છે પ્રારબ્ધવાદી છે, ભગવાનના ભરોસે બેસીને માનવાવાળી છે. નવું ઉત્પાદન કરવા માટે શિક્ષણ હોતું નથી. તાલીમબદ્ધ શિક્ષણ આના હોય તો વિકાસ થાય, એ પણ હોતું નથી અને પરિણામે જે વિકાસ થવો જોઈએ તે થતો નથી અને એની અસર ગામડાઓમાં પડે છે. એ જ બીજી ઘણી કક્ષાએ પડતી હોય છે અને ઉત્પાદન ઓછું રહે છે, ખેત ઉત્પાદકતા નીચી રહે છે. ત્યાર પછી મિત્રો તમને આગળનો મુદ્દો કીધો છે ટેકનોલોજીકલ પરિબળો. ભારતમાં કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. જૂના સાધનો, જૂનાવણી વિચારધારાઓ, પદ્ધતિઓ વગેરે કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવે છે. વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે. હજી પણ મિત્રો ટ્રેક્ટરની જગ્યાએ બળદનો ઉપયોગ કરે છે. ટ્રેક્ટરને થ્રેશર્સ અત્યારે આધુનિક સાધનો છે તો એનો ઉપયોગ કરવો જોઈએ. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણ નીચી ઉત્પાદકતા આપે છે. ઘણીવાર મિત્રો સારા નવા બિયારણોની જગ્યાએ જૂની પદ્ધતિથી વાવમાં આવતું અનાજ ઉપયોગમાં લેવામાં આવે છે, જેના કારણે ઉત્પાદન ઓછું છે. રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિયા ખાતરનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતા સર્જે છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિનો ઉપયોગ ભારતના ખેડૂતો ખૂબ જ ઓછો કરે છે, જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે. મિત્રો ટેકનોલોજીકલ પરિબળો એટલે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ જેવી પાયાની સુવિધાઓ જે છે એ પરિવર્તિત થવી જોઈએ, પરંતુ ગામડાઓમાં આજે પણ એ પરિવર્તિત નથી થતી અને એના કારણે મિત્રો જે વિકાસ થવો જોઈએ તે થતો નથી, ખેડૂતોને તેનો લાભ મળતો નથી. આવા પ્રારબ્ધવાદી ખેડૂતો જે છે એની પાસે શિક્ષણના અભાવે જંતુનાશક દવાને રાસાયણિક ખાતરનો કેટલો અને કયો ઉપયોગ કરવો એમની માહિતીનો અભાવ હોય છે. પરિણામે એની અસર ખેતી ઉપર પડે છે અને ખેતી મંદ ગતિએ આગળ વધે છે. ત્યાર પછી મિત્રો આપણને કીધું છે અન્ય પરિબળો. તો કે ભાઈ અન્ય પરિબળોમાં શું? તો કે પહેલું વસ્તીનું ભારણ. ભારતની અંદર મિત્રો દેશની જે વસ્તી છે એ એક મોટી સમસ્યા બનતી જાય છે અને આની અસર ખેતી ઉપર પણ પડે છે અને ઉદ્યોગમાં પણ પડે છે. ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ છે કે ખેતી ઉપર નભતા વસ્તીનું પ્રમાણ બહુ વધારે છે. કૃષિ પર વસ્તીના વધુ પડતા ભારણને કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય છે. ભારતની આઝાદી સમયે ભારતના 72% લોકો ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા હતા. આ ટકાવારી વર્ષ 2001-2માં ઘટીને 58% થઈ છે. માફ કરજો, 58% થઈ છે. જ્યારે 13-14માં ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ મેળવતી વસ્તીનું પ્રમાણ 49% નોંધવામાં આવ્યું છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો પ્રમાણ ઘટતું જાય છે. રોજગારી મેળવતા પ્રમાણો 72%, 78% અને 49% સુધી નોંધવામાં આવ્યું છે. આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું પ્રમાણ ઘટ્યું છે, એનું ભારણ ઘટ્યું છે, છતાં તે અન્ય ક્ષેત્રો કરતાં હજી પણ ખૂબ આગળ છે અને વિદેશોની તુલનામાં ખૂબ ઊંચું જળવાય છે. અહીં ખેતી ક્ષેત્ર કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા આવક સ્વરૂપે વહેંચાતું હોય, શ્રમની ઉત્પાદકતા પણ ઘણી નીચી રહે છે. સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ છીએ મિત્રો કે જેમ જેમ વસ્તીનું ભારણ જે છે ઘટતું જશે તેમ તેમ ખેત ઉત્પાદકતા પણ ઊંચી જોવા મળશે મિત્રો. તો ખેત ઉત્પાદકતા ક્યારે વધે? તો કે ખેતીના પ્રમાણની સામે ખેતીમાં રોકાયેલા જે લોકો હોય એની સંખ્યા ઓછી હોવી જોઈએ, તો મિત્રો ખેત ઉત્પાદકતા વધારે જોવા મળે છે. અહીંયા બને છે એવું કે આપણા દેશમાં જ વસ્તી વધારે છે એટલે એના કારણે મિત્રો ખેત ઉત્પાદકતા નીચી રહે છે. ત્યાર પછી મિત્રો એવું કીધું કે ભારતમાં આર્થિક આયોજનો જે થયા એમાં આયોજનનો અભાવ જોવા મળ્યો છે. ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજનામાં બૃહત્પણે ખેતી ક્ષેત્રમાં ધ્યાન આપ્યું, ખૂબ સારું એવું ધ્યાન આપ્યું, પરંતુ બીજી પંચવર્ષીય યોજના 1956થી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગો કેન્દ્રિત બન્યું, એટલે કે ઉદ્યોગને ધ્યાનમાં રાખી અને આયોજન કરવામાં આવ્યું. જે ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલો પણ પ્રયત્નો અને સમય ફાળવણી ખર્ચ કરે છે તેટલું પ્રદાન તેણે ખેતી ક્ષેત્રે આપેલ નથી. સરવાળા એમ કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી ધીમી ગતિએ મિત્રો વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી અને આ જ કારણથી ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ
ચિંતાજનક બની છે. એટલે કે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદકતા નીચી રહેવાના ઘણા કારણો આપણે જોયા, જે આવનારા સમયની અંદર સુધારા માગી રહ્યા છે. તો ખેત ઉત્પાદકતા નીચી રહેવાના કારણોમાં આપણે જોઈ ગયા કે ભાઈ સંસ્થાકીય પરિબળો કામ કરે. જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા છે, ખેત ધિરાણ છે, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા છે, ગ્રામીણ સમાજ વ્યવસ્થા છે, ટેકનોલોજીકલ પરિબળો જવાબદાર છે, વસ્તીનું ભારણ જવાબદાર છે, આર્થિક આયોજનનો અભાવ જવાબદાર છે. આ બધી સમસ્યાઓ જે છે એ ખેત ઉત્પાદકતા નીચી રહેવાના કારણોમાં સમર્પિત છે. બાકીનો આવતીકાલે મિત્રો. ધન્યવાદ.